હેલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં અત્યારે મોટા આસરાણા. લિસ્ટમાં નામ ચેક કરવામાં આવે પહેલાં કે તમારું લિસ્ટમાં કેટલામું નામ છે, પછી તમને આગળ મોકલે. પછી અમારા વિદ્યાર્થી સાથે જે પણ લોકો જોડે આવેલા એ લોકોનો ફોટો પાડ્યો આ રીતે એની યાદી માટે. પછી અમે અહીંયાથી આગળ મોકલ્યા. તો અમે આવી ગયા છીએ ત્યારે ખુશાલની બેનને નીચે આલે અહીંયા એને મૂકવા માટે. આવી રહ્યા ખુશાલબેન ગઈ જા. હવે દિવાળી તો કે ડોકા નહીં અમારે બેન. હા મોટું દેખાડ તારું. હા જો આ રીતની સ્કૂલ છે, આ સ્કૂલ ઓફ એક્સેલન્સ છે. બધા ધોરણ 6, 7 જે એક્ઝામ આપેલી એ લોકોને એડમિશન મળ્યામાં માય બાયની સ્કૂલ છે. હાલો આપણે અંદર જઈને જોઈ. મિત્રોને ઉપરની તરફથી રૂમ હતી 6B કે 7B એવું કંઈક નામ દીધું નહીં. એમાં જઈને ફી જમા કરાવી દેવાનું કીધું. અમે ત્યાં ગયા વાલી બધાએ કરીને ભોજન શાળાએ ગયા જમવા માટે. ત્યાંથી લાઈન તો બહાર વેઇટ કરવું પડ્યું. મીડિયા હોસ્ટેલ તરફ ત્યાં અમારે સારું કરીને બધાનું સ્વાગત કર્યું. નીચે આપે છે એ લોકો. આવી ગયા બધા. મિત્રો અમે નીકળી ગયા ઘરે જવા માટે. તો આગળ હાલતા એને આહરાણા ચોકડી પાસે આ રીતે એક ઓવરબ્રિજ બને છે. આ રીતે છે કામકાજ ચાલુ છે અત્યારે. ટ્રેનનું બધું આવી ગયેલું છે. આ રહી એક નવી હોસ્પિટલ બની છે, એસઓએસ હોસ્પિટલ. સર્જન બધા મતલબમાં પ્લાસ્ટિક સર્જરી બધું તમારે કંઈક થોબડું બોબડું સારું કરાવવું હોય તો થઈ જાય. તો આ પીળું બોડ્યું છે ને ડાયા હળદરની જમીન આવેલી છે. જો લખેલું છે. બહુ હાલી ગયું હમણાં એનો ડેર પડાવવી પડશે. ખતમ. બાય બાય, ટાટા, ગુડ બાય, ગયા. આવે નહીં આવે કાકા નામ બે લીંબુ શરબતની ઓર્ડર. क्या बोला तूने? આખા બનાવેલા સોડા, રોટલી, પહાડી નાખવા મને મજા આવે. બે ત્રણ પ્રકારના છે પાવડર નાખી જીરા નાખી. મિત્રો આ છે અમારું સૌરાષ્ટ્રનું કાશ્મીર. જો એમાં ફોટો કરી તો વાહ ક્યા સીન હે. તો પધારો અમારા સૌરાષ્ટ્રના કાશ્મીરમાં. क्या बोला तूने? લાગી જશે ભૂખ. બપોર કંઈ ફરાવ કર્યું નહોતું. હવે ગયા રામનાથમાં એની બી ડ્રાય લસ્સી, એની બી ડાયમંડ મસ્તી પીધી નથી જાય. તો મેં કીધું હાલો જઈ ગઈ આ જુઓ મિત્રો તમે 2-5 વર્ષ પેલા કાંઈ પંખો હું પંખી નહોતી ને આ જુઓ. શાબાશ બેટા.
જ્યાં આ બાળોના તમને પવન ચક્કા દેખાય દેખાય ને જોવો છે ને વાગે પંખા થોડાક દે આવો બધા થોડાક ટાઈમ એવું લાગે વાડીએ પંખા નાખી દે મારા બેટા લાઇટ બિલની ચિંતા નહીં રહે બધાને ઘેર પંખા થઈ જાય